રાજ્યમંત્રી, મુખ્યમંત્રી, સરપંચ, નગર સેવક એવા એવા બની ગયા. અને એમની પાસે સારી સારી જ્ઞાતિવાળા લોકોને જતાં પહેલાં કહેવું પડે, હા, જેના માટે તમે નાક મરડો છો એ લોકોને સલામ ભરવી પડે. અચો અચો અચો, આજે આજા પગલાં થયા, અસાંજો ઘર ધન્ય બની ગયો. હા, જે લોકોનું તમે મોઢું જોવા માટે તૈયાર ન હો ને જો લોકો માટે તમે આલોચના કરતા હો એ લોકોને તમે આજે ઘરમાં બેસાડો, એલચીવાળી ચા પીવડાવો, મસાલાવાળા દૂધ પીવડાવો. કેમ ખુશાલભાઈ, આવું શું કામ? તમે તો કહેતા હતા હલકી જાતિના છે, એ મંદિરમાં નાહવા જોઈએ, એ આરાધના ભવનમાં નાહવા જોઈએ. એ તમારા ઘરમાં તો તમે સોફા પર એમને બેસાડો છો ત્યારે કાંઈ નથી થતું તમને. પણ માન છે, શેને માન છે? હોદાને માન છે. હોદો મારે ગોદો, હોદો છે ને માણસને ગોદો મારે. આજે ઘણા ઘણા એવા લોકો રહેલા છે, મુખ્ય મુખ્ય ઓફિસોમાં બેઠેલા છે. આમના કર્મનો ઉદય થયો છે. કેવા કર્મનો ઉદય થયો છે? સારા કર્મનો ઉદય થયો છે. અને સારા કર્મનો ઉદય થયા પછી હોદા પર બેઠા પછી સારા કામ કરે તો નસીબદારો. પણ સારા કામ અગર ન કરે, તમારા જેવા જાય અને એમને તમે એમને ઘૂસ આપો. ઘૂસ એટલે સમજો ને, હા, તમે એમને ઘૂસ આપો. હકીકતમાં પૈસાદાર માણસો છે ને એ બગાડે છે, માફ કરજો. ગુસ્સો આપી આપીને પૈસાદાર માણસો પોતાના કામ કઢાવે છે અને પછી શું કહે છે? માણસો બગડી ગયા છે. બગાડનાર કોણ? ઘૂસ આપનાર કોણ? તમે જ હતા. જ્યારે તમને ગરજ હતી ત્યારે, જ્યારે તમને કામ કઢાવવું હતું, જ્યારે તમે તમારા ખેતરો તમારા નામે કરવા હતા, તમારી જમીનો તમારે નામે કરવી હતી, ત્યારે તમે બધું કર્યું છે જે કરવાનું હતું તે. ત્યારે તમારા ધર્મ, નિયમો, શાંતિનાથ ભગવાન એ બધા તીર્થંકરો ક્યાં ગયા? હા, હું કહેવા માગું છું, જ્ઞાનસાર ગ્રંથમાં કહે છે કે ગમે તેવી જાતિનો માણસ હોય અને એનામાં જરા માત્ર છાંટો ન હોય. શેનો છાંટો? અકલ. પણ જ્યારે સારા કર્મનો ઉદય થાય છે ત્યારે વ્યક્તિને રંક હોય એના પર છત્ર આવી જાય. હા, રાજા થઈ જાય, મુકુટ બુકુટ. રાજા તો નથી હવે, પણ મંત્રીઓ થઈ જાય, ઊંચા હોદ્દા પર આવી જાય. થોડા દિવસ પહેલાં એમના પર કોઈ છત્રી તો ઠીક, કપડો રાખવા માટે તૈયાર ન હતો, પણ સારો હોદ્દો મળ્યા પછી એના પર લોકો છત્રી ધરવા લાગ્યા. આઈએ પધારીએ. મીર નામનો એક વિચારક કહે છે, અય હુબે જહાં વાલો, अय हुबे जहाँ वालो, जो आज ताजवर है, जो आज ताजवर है, कल उसको देखियो, कल उसको देखियो, तुम ना ताज है ना सर है. मीर नामनो कोई शायर છે, કહે છે કે ધનમાં ઘમંડ રાખનારાઓ સાંભળો. તમારી પાસે ધન બહુ આવી ગયું અને તમે ઘમંડ કરતા થઈ ગયા. જરા સાંભળો કાન દઈને. કહે છે કે આજે જેના માથા પર તાજ હતો, કાલે આપણે જોઈશું તો નહીં તાજ રહે નહીં સર રહે. શેનું તમે ઘમંડ કરી રહ્યા છો? જ્યારે કર્મ રાજા પોતાની રૂખ બદલશે ને ત્યારે રૂખ બદલ્યા પછી છત્ર પણ ઉડી જશે અને માથું એ ઉડી જશે. આ કર્મ રાજા તો કેવા ને કેવા નાટક કરે છે. કર્મનો પ્રભાવ જબરદસ્ત સૌ જીવો પર લાગુ પડેલો છે, કેવલ મનુષ્ય પર નહીં. આ સૃષ્ટિ પર જેટલાય જીવતા જંતુઓ રહેલા છે એ દરેક જંતુઓ પર કર્મનો વર્ચસ્વ છે. આજે જે આપણને કીડી દેખાય છે, શાયદ
એના પણ કાંઈ કર્મ હશે કે કર્મને કારણે અત્યારે કીડી થઈ છે, કાલે કદાચ કર્મ છે ને એને એવો ફાયદો કરાવી દેશે કે કીડીમાંથી સીધો કોઈક ઊંચો બની જશે માણસ. કર્મ છે આ તો, કર્મના બધા સિદ્ધાંતો અટપટા રહેલા છે. આપણે કાંઈ પણ વધારે એના પર વિચારી પણ ન શકીએ. એક પ્રશ્ન થાય કે આપણને 5 ઇન્દ્રિયો મળી છે, કાન, આંખ, નાક, મોઢું, શરીર. કર્મ બાંધવામાં જવાબદાર આ 5 ઇન્દ્રિયો ખરી કે નહીં? બિલકુલ નથી કાંતિભાઈ. કર્મ બાંધવામાં આ 5 ઇન્દ્રિયો બિલકુલ જવાબદાર નથી. કેમ? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, શાયદ કોઈનું પણ આયુષ્ય પૂરું થાય પછી એની એક આંખ હોય, જોઈ શકશે? બિલકુલ. જે અત્યારે જોઈ રહ્યો છે એ હકીકતમાં આંખ નથી, જોનાર તો કોક અંદર બેઠેલો છે જેને આપણે જોઈ શકતા નથી, અંદર બેઠેલો છે. પૂરું સંચાલન, મૂવમેન્ટ કોણ કરે છે? અત્યારે આપણે બરાબર ખાઈ શકીએ ચબાવીને, ગાંઠિયા બાંઠિયા મળે તો. કાલે કોકનું આયુષ્ય પૂરું થઈ જાય પછી એના મોઢામાં ગાંઠિયા નાખજો, કડક નાખજો ગાંઠિયા, ચાવી શકશે? કેમ? પહેલાં એ ચાવતો હતો બરાબર, હવે કેમ ચાવતો નથી? દાંત તો બરાબર છે. એ ચાવનાર કોક છે, કોક ચાવી રહ્યો છે. આ તો બહાનું આપણે આપ્યું છે કે દાંતો ચાવી રહ્યા છે, આ તો બહાનું આપણે આપ્યું છે કે જીભ સ્વાદ લઈ રહી છે, પણ એ સ્વાદ લેનાર અને એ ચાવનાર કોક બેઠેલો છે, એ બધું કરી રહ્યો છે સંચાલન. કાન પહેલાં હોય આપણા, અને જ્યારે આપણા રામ રમી જાય ત્યારે કાન હોય ત્યારે રાડો પાડીએ આપણે કોઈના કાન પાસે, સોણો તો બાપા, ત્યાંથી સોળે બાપા, જે સાંભળનાર હતો એ તો ગયો, હવે બાપાના ખાલી શું છે? કાન છે. એટલે કર્મ બાંધવામાં ઇન્દ્રિયો જવાબદાર છે? આવો કોઈ પ્રશ્ન પૂછે તો વિચારકો જવાબ આપે છે કે બિલકુલ ઇન્દ્રિયો જવાબદાર નથી. એક ડૉક્ટર સાહેબને ખાવાની બહુ ટેવ, ડૉક્ટર સાહેબને આસક્તિ બહુ ખાવાની, રોજ એને કાંઈક નવું ખપે. ખાવાના રસિયા લોકો બહુ છે હો. હા, એ આપણે નથી ને આભલ કરીએ છીએ, પણ ઘણા લોકો બહુ રસિયા છે. અમે ગયા વર્ષે ઇન્દોર હતા તો હૈદરાબાદવાળા અમને કહેતા હતા, મારે સાહેબ અમે ખાસ ખાવા માટે ફ્લાઇટમાં ઇન્દોર આવીએ, ફ્લાઇટનો ખર્ચો કરે, ટેક્સીનો ખર્ચો કરે, ખાવાના આવા રસિયા લોકો રહેલા છે. એ ડૉક્ટર સાહેબને પણ બહુ રસ ખાવાનું, રોજ કાંઈક નવું ખપે. હવે તમે આ મીઠા મગ બનાવો, આ તો આપણા અબડાસામાં ચાલ્યો, હા, કારણ કે તમે બધા એના ટેવાયેલા છો. હા, બાકી ઘણા તો કહે કે ઈગોર બનાયા આયા. બહુ ટેસી રહેલા હોય લોકો, ઘણાને તો બહુ તીખું ખપે હો. ઘણામાં આ કે ખપે તીખો? હા, નહીં તો ઘણા બિચારા મોટા માજીઓ કહે કે તમે બહુ તીખું ન બનાવતા, ગળ્યું બનાવજો એમ. હે, લક્ષ્મીમાને ગળ્યું ખપે, મણીમાને ગળ્યું ખપે, એટલે શાક ગળ્યું. હે, તો મણીમાને રોજ 2-4 ચપટી ભરીને ના અપાય તે. પણ અહીંયા પ્રેક્ટિસ કરવાની, અહીંયા અબડાસામાં અહીંયા પ્રેક્ટિસ કરવાની કે જીભને મુંબઈમાં બહુ લાડ લડાવ્યા છે. હવે તમે ખાવો ઉપમા ગોળવાળી,
તો ગોળવાળી ઉપમાં ન થાય ને, ગોળવાળો તો પછી શીરો થઈ જાય. તો કહેવાનો તાત્પર્ય એ ડૉક્ટર સાહેબને ખાવાની બહુ આસક્તિ. મજા કરું છું, માથું કોઈ ન લગાડતા, આ તો ચાલ્યા કરે. જ્યાં જ્યાંનો ખોરાક મારવાડી ખાય તો આપણો અહીંયા ખોરાક જોઈએ ને, એ કંઈ આંભલ જો ખોરાક બનાવ્યો હતો રોજ ગોરગોર બનાવ્યો હતા, એ એમ કે આંભલનો ખોરાક, આંબીલનો, આંભલનો. દરેકની તાસીર અલગ અલગ હોય. ગુજરાતી લોકો દાળમાં ગોળ નાખે, પણ મારવાડી સાધ્વીજી હોય કે સાધુ હોય ને, એ કંઈ અમને ન ગમે બાપા, આ તમારા, અમને તો એકદમ ચકાચક ખપે. સાધુ થઈ ગયા તો શું થયું, બધાને જીભ તો લાગી પડી છે ને. હા, ભજીયા ને ગાંઠિયા ને મળે, ખપે તો ખરા ને. તો આ ડૉક્ટર સાહેબ વિચારે છે કે મને ખાવાની આસક્તિ બહુ છે, એટલે મારે 32 દાંત કઢાવી નાખવા. હિંમત કરી ડૉક્ટરે, અકલ તો હતી ડૉક્ટરમાં, છતાં હિંમત કરી અને 32 દાંત કઢાવી નાખ્યા. પછી ખાય છે, સ્વાદ આવે કે ના આવે? જીભ કાઢવી પડે ને. હે, સ્વાદ તો આવવાનો. આ 32 દાંત ન હોય એનો મતલબ એ નહીં કે હવે સ્વાદ નહીં આવે, સ્વાદ આવે. આપણે જીભને ઇન્જેક્શન આપી દઈએ, જે રીતે આપણા દાંત કાઢીને ઇન્જેક્શન આપે ને, શું કહેવાય એને? હા, સૂન. એ રીતે જીભને સૂન કરવાથી ખાવાની આસક્તિ ઘટી જાય? બિલકુલ ના ઘટે. આ ડૉક્ટર સાહેબને પછીથી ખબર પડી કે આ મેં ખોટો સાહસ કર્યો. દાંત કાઢવાથી ખાવાનું રસ થોડું ઘટે. આંખનું કામ કરે, કાનનું કામ કરે, દાંતનું કામ કરે, જીભનું કામ કરે. આ બધાને ઓર્ડર આપનાર કોક છે. એ છાનો છપનો બેઠો છે. આ બધું સંચાલન, તમે સારું ખાઓ, તમે નિંદા કરો, તમે કૂથલી કરો, આ બધું કરાવનાર કોક છે? કોણ હશે? આ બધું સંચાલન મન કરે છે. મન કરે છે. આત્મા તો છે, આત્માને દબાવી નાખ્યો છે. મને કીધું બોલે જ ન, તું બેઠો માટ કરી, છાનો માનો બેઠો હોય. આત્માને તો અત્યારે આપણે બધાએ શું કરી નાખ્યો છે? કચડીને બહાર દાબી દીધો છે. ઉઠશે નહીં હવે, ખબરદાર છે ઉઠ્યો છે તો. અત્યારે પૂરું સંચાલન કોણ કરે છે? મન કરે છે. બધું સંચાલન મનથી થાય છે. અને મૈત્રીયોપનિષદમાં કહે છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયા સંગી મોક્ષે નિર્વિષયમ સ્મૃતમ. મૈત્રીયોપનિષદમાં આ વાત કરી કે મન છે એ જ કર્મબંધનું કારણ છે. આ પૂરું સંચાલન આના થકી થાય છે ઇન્દ્રિયોનું. ઇન્દ્રિયોને જે રીતે કહે તે રીતે મનને કારણે ઇન્દ્રિયો કરે, મનના ઓર્ડર પ્રમાણે કરે. તો મન છે એ જ કર્મબંધનું કારણ છે, અને મન છે એ જ મોક્ષનું કારણ છે, મુક્તિનું. આ વાત પહેલાં મને બરાબર બેસતી ન હતી, પણ પછીથી મને એક દ્રષ્ટાંત યાદ આવ્યો કે મન કેમ એટલું મોટું અને મહત્ત્વ કેમ અપાયું. પછીથી મને પ્રસન્નચંદ્ર રાજર્ષિનો પ્રસંગ યાદ આવ્યો.